રામ રામ સીતારામ ભાઈ, માંડવાની મોજ પછી આજે છે અસલી મોજ, કારણ કે આજે છે ભાઈની જાન. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જઈએ. લો ભાઈ, વરરાજાની ગાડી તો રવાના થઈ ગઈ છે. ગાડીનો શણગાર જુઓ અને આપણા ભાઈનો વટ જુઓ. આજે તો જાનમાં ભૂખા કાઢવાના છે. વરરાજા આગળ અને અમે પાછળ. આ જાનૈયાનો કાફેલો નીકળી પડ્યો છે. હવે સાંભે વગશે. વિના ઘરે પહોંચતા જ એન્ટ્રી ગેટ પાસે અમે બધા ભાઈઓએ પાડી એક સિનેમેટિક રીલ. ભાઈબંધો સાથે હોય એટલે આવો વોટ તો પાડવો જ પડે. જાનમાં જઈએ અને જમવાનું ભૂલીએ એવું તો બને જ નહીં. બધા ભાઈબંધો સાથે મળીને જે જમવાની મજા છે ને એ તો વાતો જ અલગ છે. પછી શરૂ થયો અસલી વરઘોડો. ડીજેના તાલે આખું ગામ ગાજતું હતું. અને આ જુઓ સીન, વરરાજાને ઉંચકીને સીધા મંડપ એન્ટ્રી ગેટ સુધી લઈ આવ્યા. આખરે વરરાજા મંડપમાં બિરાજમાન થઈ ગયા. શાસ્ત્રોક્ત વિધિ શરૂ થઈ ગઈ અને હવે ભાઈની નવા જીવનની શરૂઆત થશે. તો મિત્રો, આવી રીતે પૂરા થયા ભાઈના લગ્ન. બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.